નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભારત પાકિસ્તાનના તણાવની પહેલા ભાજપમાં મોટા પાયે ફેરફાર થવાના એંધાણ જોવા મળ્યા હતા, જેમાં પણ ખાસ કરીને તો રાજ્યમાં પ્રદેશ અધ્યક્ષની પસંદગીની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે। આ સિવાય રાજ્યના મંત્રીમંડળમાં પણ ફેરફારનો ગણગણાટ શરૂ થઈ ગયો હતો, પરંતુ હવે જ્યારે ઓપરેશન સિંદૂર બાદ સરહદ પર શાંતિની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે ફરી એકવાર હવે સરકાર અને સંગઠનમાં ફેરબદલનો ગણગણાટ શરૂ થઈ ગયો છે। કારણ કે અમરેલીના સાંસદો સહિત 5 ધારાસભ્યોએ અચાનક જ દિલ્હીમાં ધામા નાખ્યા છે અને આના કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે રાજધાની દિલ્હીમાં અમરેલી ભાજપના નેતાઓએ મોવડી મંડળની સાથે મુલાકાત કરી હતી। તેમને કેન્દ્રીય મંત્રીઓની સાથે મુલાકાત કરતા અનેક અટકળો શરૂ થઈ ગઈ છે। ધારાસભ્ય કૌશિક વેકરિયા, હીરા સોલંકી, મહેશ કસવાલા, જેવી કાકડિયા, જનક તળાવિયા અને સાંસદ ભરત સુતરિયા દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમણે જેપી નડ્ડા, નીતિન ગડકરી, અશ્વિની વૈષ્ણવ, CR પાટીલ, મનસુખ માંડવિયાની સાથે બેઠક કરી હતી। આ મુલાકાત બાદ સંગઠનમાં ફેરફાર અને બીજા અગત્યના મુદ્દા પર ચર્ચા કરી હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે। અમરેલીનું પ્રતિનિધિ મંડળ અચાનક જ દિલ્હી પહોંચતા અનેક અટકળો શરૂ થઈ ગઈ છે। જોકે ખબરો એવી મળી રહી છે કે આ પ્રતિનિધિ મંડળની CR પાટીલ સાથે તેમજ મનસુખ માંડવિયાની સાથે પણ અગત્યની બેઠક મળી હતી અને આ બેઠકને સૂચક માનવામાં આવી રહી છે, કારણ કે રાજ્યમાં પ્રદેશ અધ્યક્ષની પસંદગીની ચર્ચાઓની વચ્ચે આ બેઠક અંગે અનેક રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે। ઓપરેશન સિંદૂર દરમિયાન પ્રમુખની ચૂંટણી મોકૂફ રખાઈ હતી, પરંતુ હવે જ્યારે રાજ્યમાંથી ભાજપના અનેક નેતાઓ દિલ્હીમાં મોવડી મંડળની સાથે બેઠકો કરી રહ્યા હોવાથી આગામી દિવસોમાં કંઈક નવી જાહેરાત થાય તેવું ચર્ચાઈ રહ્યું છે। બીજી ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।